આજ તો તે સોમવાર ઓફિસે જવું જ પડશે. 2 દિવસની રજા ગઈ છે એટલે નહીં ગમે પણ જવું પડશે. કઈ દવા તઈ એક બોકડો દૂધ જોઈએ એટલે ભેંસ દવા જવું પડે. લાગે નહીં ખવડાવું. ભાગી ગયા છે 8:30. નિહાર ટ્યુશન માંથી ઘરે આવી ગયો છે. ટ્યુશન ગયો તો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવે પણ એકદમ મોજમાં છીએ. તો વાગી ગયા છે 8:30 ને આપણે રોજની જેમ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. ને આજ તો તે સોમવાર ઓફિસે જવું જ પડશે. 2 દિવસની રજા ગઈ છે એટલે નહીં ગમે પણ જવું પડશે. તો ચાલો નીચે જ આવી નાસ્તો કરી લઈએ, પછી મળીએ પાછા. તાર મમ્મી કરે છે દીવાબત્તી ભગવાનને, અને જય ટ્યુશન માંથી આવી ગયો છે. પાણી ભરશો પાછું જાવ ટ્યુશન માં તો હે હોમવર્ક ઉપર જશો. બાબુ ક્યાંક બહાર ગયા હતા ત્યાંથી આવ્યા થેલી લઈને. દવા ગઈ કઈ દવા તઈ એક બોકડો દૂધ જોઈએ એટલે ભેંસ દવા જવું પડે. લાગે નહીં ખવડાવું. તો વાગી ગયા છે 8. વિભુ રસોઈની તૈયારી કરવા માંડી છે. રસોઈમાં તો આજ મસ્ત આપણી ફેવરેટ દહીં તીખારી છે. મસ્ત જો અલગ અલગ મસાલા નાખીને બનાવી છે. ઉપર એક વાસી ઘઉં ભરી રાખું. તાર મમ્મી કે ખમું નમું ઘરે છાશ બનાવે છે. બાબુ આવ્યા ક્યાંક થી બહાર ગયા તા ભાખરી લોટ બાંધે ત્યારે કરું છું. ને લોટ બાંધવાની તૈયારી થાય છે. હા ભાખરી આવી જાય છે. જેને ખાવી આવી જશે. કેળાનું શાક. તો ભાગી ગયા છે 8:30. નિહાર ટ્યુશન માંથી ઘરે આવી ગયો છે. ટ્યુશન ગયો તો બરાબર. જયકો અહીંયા લેસન કરવા બેસી ગયો હતો ને વિભુ અહીંયા બેઠી. મમ્મી ભાખરી વણે છે. ભાખરી ચાલુ થઈ ગઈ છે. દહીં તીખારી યાર ભાખરી ને આ બાજુ બાપુ ઘંટી હમી કરે છે. લોટ દળે છે. પેલા ખાખું રાતે દળાવતા ને આ અમારે અહીં સિસ્ટમ થઈ ગઈ. હવે બહુ જ ન થઈ ગયું. તો હા હાથે બની જશે. આપણે બેસી ગયા છીએ જમવા ને ચોળવાની તૈયારી થઈ ગઈ છે. ભાખરી સાથે તીખારી ચોળીને મજા આવે. અને વિભુઈ બેસી ગઈ છે જમવા. હાલ જમવા મને કે ચંદ્રગ્રહણ નહોતું થયું. આમ જોયું તું. કે નહોતું દેખાતું બધા. ચાલો બધા મિત્રોને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. આવજો.